મુસ્લિમ બહુલ દેશ યુએઈના અબુધાબીમાં એશિયાના સૌથી મોટા હિન્દુ મંદિરનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન થવાનું છે। બેબ્સ દ્વારા નવનિર્મિત મંદિર ખૂબ જ વિશાળ અને ભવ્ય છે। આ મંદિરનું નિર્માણ કાર્ય ભલે અત્યંત આધુનિક હોય, પરંતુ કલાકૃતિ ઐતિહાસિક અને પૌરાણિક છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મંદિરનો અભિષેક થવાનો છે। સાથે જ તેઓ ભારતીય સમુદાયને પણ સંબોધિત કરવાના છે। આ કાર્યક્રમનું નામ અહલાન મોદી રાખવામાં આવ્યું છે। આનો અરબીમાં અર્થ વેલકમ ટુ મોદી થાય છે। જણાવી દઈએ કે પીએમ મોદી 2 દિવસીય યુએઈની મુલાકાતે છે। યુએઈના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાને ઉત્સાહભેર પીએમ મોદીનું સ્વાગત કર્યું, તો બીજી તરફ યુએઈમાં વસતા અનેક ભારતીય સમુદાયમાં પણ ખુશી જોવા મળી રહી છે। जी, वी आर ब्लेस्ड कि हमें नरेंद्र जी मोदी जी जैसे पीएम मिले हैं। इनफैक्ट हम फिर से जाएंगे उन्हें जिताने के लिए, क्योंकि अयोध्या के राम मंदिर के दर्शन हम अभी तक नहीं कर पाए। जाएंगे जरूर, बट हमने टीवी पे देखा और सही मानो हमारा, हम यहाँ पे जितने भी इंडियंस है सबकी आंखों में आंसू थे। वी फील वेरी प्राउड। और उसके बाद यहाँ पे फर्स्ट टाइम इतना बड़ा एक मंदिर बन रहा है। हमारे लिए एक आस्था का विषय है ये, और उसके लिए उसकी इनॉग्रेशन के लिए मोदी जी आ रहे, इससे बड़ी बात हमारे लिए कुछ हो नहीं सकती। जैसे कहते ना कि आंखों के ख्वाब पूरे हो गए। બોલિવૂડના પ્રખ્યાત સિંગર સોનુ નિગમે પણ યુએઈ સ્થિત હિન્દુ મંદિરના દર્શન કરી અને પીએમ મોદીના વખાણ કર્યા। ये तो मंदिर से बहुत इसका स्थान मैं तो और भी कहूँगा, क्योंकि ये एक सर्वधर्म समागम का एक बन चुका है और ये इतना अद्वितीय है, इसके सामने कुछ शब्द कहने के लिए है भी नहीं। हमारा सौभाग्य अच्छा है कि हम यहाँ पर इसके दर्शन अभी कर पाए हैं। बहुत बहुत खुशी की बात है। प्रधानमंत्री की सद्भावना से, उनकी जो गुडविल है उसकी वजह से सब यहाँ पर हो पा रहा है। बहुत खुशी की बात है। મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમ પહેલા યુએઈમાં સ્થિત ભારતીય સમુદાયના લોકોમાં આ કાર્યક્રમને લઈ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અબુધાબીના જાયદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં ઇવેન્ટની તૈયારીઓ કરવામાં આવી રહી છે। યુએઈના ખરાબ હવામાનના કારણે લોકોની સંખ્યા ઘટી અને 35,000 થઈ છે। આ પહેલા આશરે 80,000થી વધુ લોકોની આ કાર્યક્રમમાં હાજર રહેવાની શક્યતાઓ હતી। બ્યુરો રિપોર્ટ, GSTV।